જિલ્લાના બિલોદરામાં સિરપકાંડને પગલે કોંગ્રેસે આક્ષેપ કર્યા છે। ફૂડ એન્ડ ડ્રગ વિભાગની નિષ્કાળજી મામલે કોંગ્રેસે આક્ષેપ કર્યા। નડિયાદ શહેર કોંગ્રેસના નેતાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ફૂડ એન્ડ ડ્રગના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવા માંગ ઉઠી છે। સિરપકાંડમાં 7 લોકોના મૃત્યુ થયા છતાં કાર્યવાહી નહીં કરવામાં આવી। સ્થાનિક ભાજપ નેતાઓની સાથે આરોપીઓના ફોટા હોવાનો પણ આક્ષેપ શહેર પ્રમુખે લગાવ્યો। ફૂડ વિભાગની હપ્તાખોરીને લીધે લોકોના મોત નિપજ્યા છે। ખેડા જિલ્લામાં ડુપ્લિકેટ વસ્તુઓથી લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો છે। ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની જે બેદરકારી છે, આટલી મોટી ફેક્ટરીઓમાં હળદર બને છે, તેલ બને છે, ઈનો બને છે, ઘી બને છે, તો શું ફૂડ અધિકારીઓની જાણમાં નહીં હોય? બધું જ મિલીભગતને કારણે આનો લોકો ભોગ બન્યા છે। વધુમાં વધારે અસર તો 5-6 દિવસ પહેલા જે આયુર્વેદિક સિરપનો જે કાંડ થયો, એ કાંડની અંદર જે લોકો મરી ગયા એનું શું? એ કાંડને કારણે અને આ ગઈકાલે તેલ પકડાયું, એટલે ફૂડ અને ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ આ બધી કંપનીઓ જોડે મળેલા હોય છે, તેને કારણે જ આ કાંડ થયો છે। અમે લોકો આજે આવેદનપત્ર આપવામાં એટલા માટે આવ્યા છે કે એ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે, એમને સજા આપવામાં આવે, એમની વિરુદ્ધ એફઆઈઆર કરવામાં આવે। કરનારા કરતા કરાવનારાનો અમે વધારે ભાગ હોય છે અને અમે માનીએ છીએ ત્યાં સુધી કલેક્ટર સાહેબને જે રીતે અમે રજૂઆત કરીએ ત્યાં સુધી એસપી સાહેબ દ્વારા એ આ અધિકારીઓ ઉપર એફઆઈઆર ફટાવશે એ નક્કી છે। કડકમાં કડક પગલા લેવા જોઈએ અને જે કસૂરવાર હોય એને તો સજા કરવી જ જોઈએ અને પબ્લિકની વચ્ચે ઝેર મળે એને માર મારવો જોઈએ, કારણ કે આ તો બિચારા લોકો નિર્દોષ માણસો મરી જાય છે। અને કાલે તો એક છોકરો વગર મોકનો ત્યાં સીડી નદી નાહવા ગયો, ત્યાં સિરપની બોટલ જોઈને પી ગયો, અત્યારે એ સિરિયસ છે। એટલે આવા લોકોને તો કડકમાં કડક સજા કરવી જોઈએ।